અંકલેશ્વર જેડીસીમાં મીઠાઈના વેપારીએ આપેલા રૂપિયા 11 લાખનો ચેક બાઉન્સ થવાના કેસમાં અંકલેશ્વર કોર્ટે કસૂરવારને 2 વર્ષની સાદી કોર્ટની સજા અને વળતર પેટે રૂપિયા ચૂકવી દેવાનો આદેશ કર્યો હતો। અંકલેશ્વરમાં ચેક રિટર્ન કેસમાં એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વારા આરોપીને 2 વર્ષની સાદી કેદની સજા ફટકારી હતી અને 60 દિવસમાં ફરિયાદીને રૂપિયા 11 લાખ પરત કરવા માટેનો પણ હુકમ કર્યો હતો। જાણવા મળતી વિગતો અનુસાર અંકલેશ્વર જેડીસીના માનવ મંદિર પાસે આવેલ જય ભવાની સ્વીટ્સના રાજપુરોહિત હસ્તીસિંહ નારાયણસિંહને કનક પેન્ટના રાજનાથ પારસનાથ શુક્લા સાથે મિત્રતાના સંબંધ હતા અને હસ્તીસિંહે તેઓને વડોદરામાં સસ્તામાં મળતા મિલકત ખરીદીને તેમાં વધુ નફો મળવાની વાત કરીને વિશ્વાસમાં લીધા હતા અને હસ્તીસિંહે રોકાણ માટે રૂપિયા 1 કરોડની મતબાર રકમ એકાઉન્ટ મારફતે મેળવી હતી। જોકે સમય અવધિ વીત્યા બાદ પણ મિલકત અંગેની કોઈ ચોક્કસ માહિતી ન મળતા અંગે રાજનાથ શુક્લા દ્વારા હસ્તીસિંહને પૂછવામાં આવતા તેઓએ અન્ય મિલકતમાં રોકાણ કર્યું હોવાનું જણાવીને રાજનાથ શુક્લાને વિશ્વાસ અપાવ્યો હતો। જોકે કોરોના કાળમાં લોકડાઉન દરમિયાન ભારતના ગૃહમંત્રી અમિત શાહના નામના ખોટા લેટર પેડ બનાવીને ખોટા કૃત્યમાં હસ્તીસિંહ પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો। તેથી રાજનાથ શુક્લાને હસ્તીસિંહ પરનો વિશ્વાસ ગુમાવ્યો હતો અને તેઓ સાથે કંઈક ખોટું બન્યું હોવાનો અણસાર તેમને આવ્યો હતો। જોકે આ ઘટનામાં હસ્તીસિંહે રાજનાથ શુક્લાને રૂપિયા 11 લાખનો ચેક આપ્યો હતો, જે ચેક તેઓએ બેંકમાં જમા કરાવતા ચેક રિટર્ન થયો હતો। તેથી રાજનાથ શુક્લાની દીકરી પ્રિયા શુક્લા દ્વારા એડવોકેટ જેબી પંચાલના માધ્યમથી અંકલેશ્વર કોર્ટમાં રાજપુરોહિત હસ્તીસિંહ વિરુદ્ધ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 મુજબ કેસ દર્જ કરાવ્યો હતો અને આ કેસ અંકલેશ્વરના એડિશનલ ચીફ મેજિસ્ટ્રેટ VR સોલંકીના કોર્ટમાં ચાલી જતા કોર્ટ એ વકીલ જેબી પંચાલની દલીલોને ગ્રાહ્ય રાખીને આરોપીને 2 વર્ષની સાદા કેદની સજા અને 60 દિવસમાં ફરિયાદીને આપવાના નાણાં રૂપિયા 11 લાખ કોર્ટમાં જમા કરાવવાનો હુકમ કર્યો હતો। જો આ સમય અવધિમાં આરોપી કોર્ટમાં રૂપિયા જમા ન કરી શકે તો વધુ 3 માસની સાદી કેદનો હુકમ કોર્ટે કર્યો હતો।